અંકલેશ્વર નગરપાલિકાના સભાખંડમાં નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતની અધ્યક્ષતામાં બજેટલક્ષી સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રેવન્યુ તથા ગ્રાન્ટ કેપિટલ ઉપજ સહિત ₹86.86 કરોડ અને કુલ ખર્ચ રેવન્યુ તથા કેપિટલ ગ્રાન્ટ ₹74.23 કરોડની જોગવાઈ સાથે બંધ શિલ્લક ₹12.63 કરોડની પુરાંતવાળું બજેટ મંજૂર કરાયું હતું। આ સામાન્ય સભાના પ્રારંભમાં જ વિપક્ષના નેતાએ શાસક પક્ષ દ્વારા બજેટ રજૂ કરે છે પણ પોણા ભાગનું પણ કામ ન થતું હોવાના આક્ષેપ કરતા સામાન્ય સભા તોફાની બની હતી અને વિપક્ષના સભ્યોએ વોકઆઉટ કર્યો હતો। આ બોર્ડ મીટિંગ દરમિયાન શાસક પક્ષે કુલ 15 જેટલા અન્ય વિકાસ સંબંધી કામોનો ઠરાવો બહુમતીના જોરે મંજૂર કર્યા હતા। આગામી વર્ષ દરમિયાન અંકલેશ્વર નગરપાલિકા દ્વારા રોડ, ડ્રેનેજ, બ્યુટિફિકેશન, સ્વચ્છતા અને આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાની નેમ રાખવામાં આવી છે, જે તમામ વિકાસ કામો માટેનો રોડમેપ આ બજેટમાં લક્ષ્યાંક રાખ્યો છે। આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા સભાખંડમાં બજેટની બોર્ડ મિટિંગ યોજાઈ હતી। આ બોર્ડ મિટિંગમાં એજન્ડા પર 17 જેટલા કામ લેવામાં આવ્યા। તમામ કામો વધુમતે તેમજ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા। આજનું બજેટ 2024-25ના સુધારેલ બજેટ મુજબ 2025ની ઉધડતી શુલ્ક ₹19 કરોડ 65 લાખ 40 હજાર છે, જેમાં વર્ષ 2025-26ની નગરપાલિકા વેરા, ફી, ભાડું વગેરે અને સરકારશ્રીની ગ્રાન્ટ મળી કુલ સંભવિત આવક ₹17 કરોડ 21 લાખ 20 હજાર ઉમેરતા કુલ અંદાજિત બજેટ રકમ ₹86 કરોડ 86 લાખ 80 હજાર 872 થાય છે। વર્ષ 2025-24નો વહીવટી ખર્ચ મંજૂર પગાર, લાઇટ બિલ, ડીઝલ ખર્ચ, જુદા જુદા વિભાગના ખર્ચા અને ગ્રાન્ટોના ખર્ચા મળી કુલ સંભવિત ખર્ચ ₹74 કરોડ 23 લાખ 20 હજાર થવા પાત્ર છે। 2025-26ના અંદાજિત બજેટની બંધ શુલ્ક ₹12 કરોડ 63 લાખ 40 હજાર 872ની પુરાંત રહેશે। અન્ય કેટલા વિકાસના કામોની મંજૂરી રોડના કામો, પેવર બ્લોક, ગટરના કામો, પાણીના કામો, ગાર્ડન, સ્કૂલો, શૌચાલય, આગવી ઓળખ। નગરપાલિકા આજે વિરોધ આજે આઉટસોર્સિંગ કામોની બાબતે ચર્ચા અને એ બાબતે સત્તા અને વિપક્ષ બંનેના સભ્યોની અંદર એક કચવાટ જોવા મળી, એ બાબતે શું કહેવામાં આઉટરોડના પેલા વિસ્તાર સમાવેશ કરવામાં આવ્યા એ બાબતના જે ગ્રાન્ટની આયોજન કરવામાં આવ્યું હતું એ બાબતે કયા પ્રકારનું આયોજન છે ને વિપક્ષ દ્વારા એની ચર્ચામાં ગઈ તો ચર્ચા એ આઉટરોડની અમે દરખાસ્ત મોકલી છે, એની ગ્રાન્ટ મળશે એનું પછી આપણે હુકમ લઈને કામ કરાવીશ। અને વિવિધ કામોમાં જે ફેરફાર કરવાનો તો જે સ્થાનિક સભ્યોને સાથે રાજ્યા વગર કંઈક કચવાટ જોવા મળ્યો, સત્તાપક્ષના સભ્યોને કચવાટ જોવા મળ્યું કે અલગ અલગ કામો તમને જાણ જ નથી, તે બાબતે કઈ રીતે આયોજન છે? એ ખાલી આપણે કામ લીધું છે, અઠવાડિયામાં કોઈ કામ આવી જાય ફેરફારનું, જે સભ્ય અમને કામ ફેરફારનું આપે છે એ કામ ફેરફાર કરવાનું છે, તો એ પહેલાંથી આયોજન કરી લીધું છે।